ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमतो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। मंगलाचरण क्या? ओम नमो भगवते प्रजापतये ब्रह्मणे। ओके वांधो नहीं, आम जाते बोली लઉં છું। ज्योतिर्विद्याचार्याय संप्रसादाय इंद्राय विनयवते आत्मान्विच्छवे तपस्विने शुद्धकल्मषाय क्षपितदोषाय एकशतम् उषितवते च यन्मायादिकमाश्रितं बहुगुणं ब्रह्मचर्यादियुक्तो हृदा अवरुद्ध्य मूर्धगतया नाड्या प्राप्यापि सौत्रं पदं कामं क्रीडति यत्तुरीयममलं सैकं शताब्दं गुरौ स्थित्वा देवपतिर्बुबोध तदहं ध्याये नृसिंहाभिधम्। तो प्रजापति विद्या ज्योतिर्विद्या। प्रजापति विद्या में प्रजापति ब्रह्माजी इंद्र विरोचन ने આવી રીતે આત્મતત્વનો ઉપદેશ આપે છે। માધ્યમ તરીકે તટસ્થ લક્ષણ તરીકે અવસ્થાત્રય વિવેક અહીંયા આપણને જોવા મળે છે। એટલે પ્રજાપતિએ પ્રથમ વિકલ્પમાં જાગ્રત દ્રષ્ટાનો ઉપદેશ આપ્યો। જાગ્રત દ્રષ્ટાને માધ્યમ બનાવીને જાગ્રત સાક્ષીનો નિર્દેશ કર્યો। જાગ્રત સાક્ષી એ લક્ષ્યાર્થ છે, જાગ્રત દ્રષ્ટા વાચ્યાર્થ છે। એટલે ય એષઃ અક્ષિણી પુરુષઃ દૃશ્યતે એષ આત્મેતિ હોવાચ એતદમૃતમ અભયમ એતદ બ્રહ્મ। તો આ પ્રમાણે આંખમાં જે ચેતન પુરુષ દેખાય છે, તો આંખમાં એટલે કે સર્વ ઇન્દ્રિયોમાં જાગ્રત અવસ્થામાં સર્વ ઇન્દ્રિયોમાં કયું ચેતન જણાય છે? તો કે વિશ્વ, જાગ્રતનો અભિમાની જાગ્રત દ્રષ્ટા વિશ્વ જણાય છે, દેખાય છે। એટલે વિશ્વ જ જાણે કે ઉપલબ્ધ થાય છે સર્વ ઇન્દ્રિયોમાં। સર્વ ઇન્દ્રિયોમાં ઉપલબ્ધ કોણ થાય છે, જેની નોંધ લઈ શકાય એવું કોણ છે? તો કે વિશ્વ, જાગ્રત અભિમાની જાગ્રત દ્રષ્ટા। એ અમૃત છે, એ આત્મા છે, એ અભય છે, એ બ્રહ્મ છે। હવે જાગ્રત અભિમાની જે વિશ્વ છે એ કેવું ચૈતન્ય? વિશ્વ એટલે સોપાધિક ચૈતન્ય છે। સોપાધિક ચૈતન્ય એટલે શરીર ઇન્દ્રિય મનબુદ્ધિ રૂપી ઉપાધિ સહિતનું જે ચૈતન્ય છે એ ક્યાંથી અમૃત અભય બ્રહ્મ હોઈ શકે? તો વિશ્વમાંથી ઉપાધિનો અંશ જે છે એનો વિવેક કરવાનો હતો। એટલે એ ઉપાધિનો અંશ નહીં, અનાત્મા અંશ નહીં, અનાત્મા અંશનો બાધ કરવા માટે તટસ્થ લક્ષણ જે છે ને એ આવી રીતે સોપાધિક ચૈતન્યનું ગ્રહણ કરાવે। તટસ્થ લક્ષણ જાગ્રત અભિમાની વિશ્વ બ્રહ્મ છે આવું જે છે ને એ શાખા ચંદ્ર ન્યાય આ શાખા જ ચંદ્ર છે, આ શાખાનો અગ્રભાગ ચંદ્ર છે એવું કહીએ ત્યારે શાખાને શાખાના અગ્રભાગને છોડી દેવી પડે અને પછી જે દેખાય છે પ્રકૃષ્ટ ચંદ્રનું સ્વરૂપ લક્ષણ શું છે?
પ્રકૃષ્ટ પ્રકાશ ચંદ્ર, આવું એનું નૈયાયિકોનું ઓલું અનુમાન છે. એટલે નૈયાયિકો તો નહીં પણ આવી રીતે. તો પછી શાખા અને શાખાના અગ્રભાગને છોડી દઈએ અને પછી જે પ્રકૃષ્ટ પ્રકાશ જે રાત્રે દેખાય એ ચંદ્રમા છે. તો એવી રીતે બીજનો ચંદ્રમા જે છે એનું ગ્રહણ આ રીતે થાય કે જેમાં શાખાને અને શાખાના અગ્રભાગને છોડી દેવી પડે. તો એવી જ રીતે વિશ્વ જે છે ને સોપાધિક ચૈતન્ય છે. જાગ્રત અભિમાની જાગ્રત અવસ્થામાં ચૈતન્ય કેવું દેખાય છે? તો કે દરેકે દરેક ઇન્દ્રિયો દ્વારા એ જ્ઞાન પ્રાપ્ત કરનારું જણાય છે. ઇન્દ્રિયો અથવા તો શરીર ઇન્દ્રિય મનબુદ્ધિ રૂપી ઉપાધિના ગુણ દોષવાળું જણાય છે વગેરે. એ પોતાને શરીર ઇન્દ્રિય મનબુદ્ધિના દોષો અને મર્યાદાઓ વાળું માને છે. એટલે આ પ્રમાણે તટસ્થ લક્ષણ વડે ઉપદેશ આપ્યો. પછી જે ઇન્દ્ર અને વિરોચનના પક્ષે કર્તવ્ય હતું વિવેક, કે ઉપાધિ અંશ, આગંતુક અંશ, આગમાં પાઈ આવનારો જનારો વગેરે જે અંશ છે એનો વિવેક કરવાનો. એને આત્મા કે સાક્ષી એને આત્મા સ્વરૂપે નથી જોવાનું, એનો આત્મા રૂપે બાધ કરવાનો છે. એ હું ન હોઈ શકે, આત્મા ન હોઈ શકે. એટલે જાગ્રત અભિમાની જે છે વિશ્વ, એમાંથી સાક્ષીનું ગ્રહણ કરવાનું છે, સાક્ષીનું વરણ કરવાનું છે, પસંદગી કરવાની છે. કે જે અબાધિત અંશ છે જાગ્રત અભિમાની વિશ્વમાં, જેમ કે હું ઋષિ એ જાગ્રત અભિમાની વિશ્વ છે. તમે બધા અત્યારે વિશ્વ છો, પોતાની ઇન્દ્રિયો દ્વારા આવી રીતે શબ્દ આ દ્રશ્ય વગેરેનું ગ્રહણ કરી રહ્યા છો. તો આપણા બધા જે વિશ્વ જે છે એ બધા વિશ્વમાં એક મારો વિશ્વ અને તમારા વિશ્વમાં ભેદ શું છે? તો જે ભેદગ્રાહી વસ્તુ છે ઉપાધિ, શરીર ઇન્દ્રિય મનબુદ્ધિ વગેરે જે ઉપાધિ છે એ ભેદગ્રાહી વસ્તુ છે. એનો નિષેધ કરવાનો, અપવાદ કરવાનો. આપણા બધા વિશ્વમાં, વિશ્વ એટલે વિશ્વાત્મા વૈશ્વાનર જે જાગ્રત દ્રષ્ટા છે એ આપણા બધા જાગ્રત દ્રષ્ટામાં એક સમાન અંશ શું છે? તો કે સાક્ષી, કે જે માત્ર આ અવસ્થાના વ્યવહારને ઉજાળે છે. એનું ગ્રહણ કરવાનું હતું. એ પ્રજાપતિ વડે અભિપ્રેત શું હતું? નિર્વિશેષ નિરુપાધિક ચૈતન્ય. અને ઇન્દ્ર વગેરે વિપરીત ગ્રહણ કર્યું. એટલે હવે પ્રજાપતિએ માધ્યમ બદલ્યું. પ્રજાપતિએ બીજું માધ્યમ લીધું સ્વપ્ન અવસ્થાનું. સ્વપ્ન અવસ્થામાં આ ચૈતન્ય કે આત્મા કેવો દેખાય છે? તો યહ સ્વપ્ને મહીયમાન ચરતી. આહા, સ્વપ્નમાં તો એનો શું મહિમા કાગ્યાઓ એમ. તો એમ કરીને સ્વપ્ન અવસ્થાને તટસ્થ લક્ષણ બનાવીને, તીર બનાવીને પ્રજાપતિ ઉપદેશ આપે છે. એ સ્વપ્ન અવસ્થામાંનો માધ્યમ તરીકે ઉપયોગ કર્યો તો એનાથી કંઈક વિશેષ પ્રદાન અથવા તો વિશેષ યુનિક વિચાર ભાથું મળે છે. માત્ર જાગ્રત અવસ્થાનો ઉપદેશ આપીએ તો આત્મતત્વ કે ચૈતન્ય જે છે ને એ એટલું બધું સ્પષ્ટ નથી જણાતું, કારણ કે ઉપાધિની ભેળસેળ ઘણી બધી થયેલી હોય છે. એટલે સ્વપ્ન અવસ્થામાં ઉપાધિ ઓછી છે, શરીર નથી, ઇન્દ્રિયો નથી. એટલે ચૈતન્યને એના મૂળ સ્વરૂપે જોવું, ઓળખવું, ગ્રહણ કરવું થોડું સરળ છે જાગ્રત કરતાં. એટલે સ્વપ્ન અવસ્થાનો કેમ ઉપદેશ આપે છે તીર બનાવીને, એ પણ મહત્ત્વનો એક મુદ્દો છે. એટલે જાગ્રત અવસ્થામાં ચૈતન્યને ઓળખી શકવાની સંભાવના થોડીક ઓછી છે, કારણ કે ઘણો બધો વ્યવહાર છે, ઘણી બધી ઉપાધિઓ છે. સ્વપ્ન અવસ્થામાં વ્યવહારે ઓછો છે, ઉપાધિઓ ઓછી છે, ભેળસેળ ઓછી છે, અને એટલે ચાન્સ છે, સંભાવના છે ચૈતન્યને એના મૂળભૂત આત્માને એના મૂળભૂત સ્વરૂપે ઓળખી શકવાનું. એટલે સ્વપ્ને મહ્યમાન ચરતી વગેરે જેમ કંડિકા છે એના દ્વારા સ્વપ્ન અવસ્થાનો માધ્યમ બનાવીને પ્રજાપતિએ ઉપદેશ આપેલો છે. જાગ્રત અવસ્થામાં સ્થૂળ દેહ એટલો બધો નજીક હું રૂપે અનુભવાય છે કે દેહ જ આત્મા છે એવી સંભાવના સામાન્ય પ્રાકૃત લોકોમાં ઉત્પન્ન થાય. એટલા માટે બ્રહ્માજીએ આ સ્વપ્ન અવસ્થાનો ઉપદેશ આપ્યો. બ્રહ્માજી દ્વારા સાક્ષી ચૈતન્ય જ પ્રતિપાદ્ય છે, ગ્રહણ કરવા યોગ્ય છે. એટલે જાગ્રતમાં સાક્ષીનું નિર્ધારણ થવું અઘરું છે,
અને માટે સ્વપ્ન અવસ્થાનો ઉપદેશ આપ્યો. સ્વાપ્નિક વ્યવહાર જે છે ને એ પ્રાતિભાષિક છે. સ્વાપ્નિક વ્યવહાર પ્રાતિભાષિક છે. એટલે જાગ્રતનો જે છે એ વ્યાવહારિક સત્તામાં છે, સ્વપ્નનો વ્યવહાર પ્રાતિભાષિક સત્તામાં છે. એની સત્તા થોડી ઉતરતી છે, નીચી છે, અધમ છે. અને માટે અહીંયા આ બધી કંડિકામાં ઈવ શબ્દનો પ્રયોગ થાય છે. એટલે ઈવ શબ્દ બધે જ જોડવાનો છે. સ્વપ્નમાં જાણે કે બોલે છે, જાણે કે વ્યવહાર કરે છે, જાણે કે એની પાછળ બધા કૂતરા બિલાડા જંગલી પશુઓ પડે છે, જાણે કે એનું અપમાન થાય છે, જાણે કે એને કોઈ હેરાન કરે છે, જાણે કે ઈવ 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 શબ્દ સ્વપ્ન અવસ્થામાં બધે લગાડવાનો છે. ને સ્વપ્ન અવસ્થાનો વ્યવહાર સાચો નથી એવું આપણે દ્રઢ કરી લઈએ અન્વય વ્યતિરેક વગેરે યુક્તિથી. સાચો કોઈ વ્યવહાર થતો નથી ત્યાં. તો સ્વપ્નની જેવો જ જાગ્રતનો પણ વ્યવહાર છે. જાગ્રતમાં પણ બધે ઈવ શબ્દ લગાડવાનો છે. અત્યારે જાગ્રત અવસ્થામાં જાણે કે હું બોલી રહ્યો છું, જાણે કે તમે સાંભળી રહ્યા છો, જાણે કે તમે કંઈક નોટ લખી રહ્યા છો, મુદ્દાઓ ટાંકી રહ્યા છો. કોઈ કહે એટલે પણ લખું છું ને, હું સાંભળ્યું છું, ધ્યાનથી સાંભળું છું. ના, બધું જાણે કે જ છે. જાણે કે હું બોલું છું, આવું કોઈ સ્વીકારવા તૈયાર થાય? એટલે આટલું સ્પષ્ટ જણાય છે હું બોલું છું, તમે સાંભળો છો. છતાં જાગ્રતમાં પણ આપણે છે ને જે જિજ્ઞાસુ સાધકોએ ઈવ શબ્દપૂર્વક જ વ્યવહારને જોવાનો છે. જાણે કે વ્યવહાર થાય છે, વ્યવહાર કરનારો કોઈ છે જ નહીં. બધું થઈ રહ્યું છે ઉપાધિ અહંકાર લેવલે, અને આત્મા તો અસંખ્ય અવ્યવહારી છે. એટલે કોઈ અવયવ જ નથી ને આત્મા પાસે. વ્યવહાર કરવા માટે કોઈ અવયવ જોઈએ, મન જોઈએ, બુદ્ધિ જોઈએ, જ્ઞાનેન્દ્રિયો જોઈએ, કર્મેન્દ્રિયો જોઈએ, એવું કશું છે જ નહીં એની પાસે. એટલે ઈવ શબ્દ દ્વારા કર્તૃત્વ જે છે ને, જો કર્તૃત્વ એટલે શું, હું કરું છું એ ખ્યાલ, કે કર્તૃત્વ એટલે કર્મ જે ક્રિયા થઈ રહી છે એનો માલિક, એના માટે જવાબદાર ઘટક. કર્તા કોને કહેવાય? જે ક્રિયા થાય એના માટે જવાબદાર અથવા એનો માલિક, કે એનો યશ આપી શકીએ આપણે. તો કર્તા જાગ્રત અવસ્થામાં અત્યારે હું બોલી રહ્યો છું ત્યારે આપણે ધારો કે સમજીએ કે આત્મ ચૈતન્ય તો વાણી જે શબ્દો ઉચ્ચારી રહી છે એને ખાલી ઉજાડે છે, એટલે આત્મા અકર્તા છે, ચૈતન્ય અકર્તા છે. પરંતુ વાણીમાં તો બોલવાનું કર્તૃત્વ કહેવાય ને, વાણી જ બોલી રહી છે ને. આપણે મિથ્યા અભિમાન દ્વારા સમજીએ કે હું બોલી રહ્યો છું, પરંતુ આપણે વિવેક કરીએ ત્યારે નહીં, શબ્દો તો વાણી બોલી રહી છે, હું તો માત્ર વાણીના ઉચ્ચારણને ઉજાડું છું. તો અહીંયા ઈવ શબ્દ દ્વારા એ પણ સમજવાનું છે કે શબ્દોનું ઉચ્ચારણ, એટલે વાણી શબ્દોનું ઉચ્ચારણ કરતી નથી. વાણીમાં પણ બોલવાનું કર્તૃત્વ નથી, કર્તૃત્વ ક્યાંય નથી. પ્રકૃતિમાં કે પુરુષમાં ક્યાંય કર્તૃત્વ નથી. ક્રિયા થવી એ પ્રકૃતિનો સ્વભાવ છે. એટલે અગ્નિમાં બાળવાનું, સૂર્યમાં પ્રકાશવાનું કર્તૃત્વ નથી. સૂર્ય પ્રકાશવાની ક્રિયાનો માલિક નથી, અગ્નિ બાળવાની ક્રિયાનો માલિક નથી, એ એનો સ્વભાવ છે. એવી રીતે વાણીમાં બોલવાની ક્રિયાનું કર્તૃત્વ નથી. વાણીનો સ્વભાવ છે કે શબ્દોનું ઉચ્ચારણ એના વડે થાય. એ કર્તૃત્વ એ મહાન ભ્રાંતિ છે. આપણે પોતે અથવા તો આ શરીરને, મનને કંઈક સંકલ્પ વિકલ્પનું, બુદ્ધિને નિર્ણયનું, વિચારનું, આ બધો સ્વભાવ છે. બુદ્ધિમાં કર્તૃત્વ નથી, મનમાં પણ કર્તૃત્વ નથી. સંકલ્પ કરતા મન એવું ના કહેવાય. સંકલ્પો મનમાં થઈ રહ્યા છે, એ એનો સ્વભાવ છે. તો એવી રીતે ઈવા શબ્દ આપણે બધે જાગ્રત અવસ્થામાં પણ સમજવાનો છે. આ બધો જ વ્યવહાર થઈ રહ્યો છે ત્યારે પણ કોઈક એવું છે જે આ વ્યવહારથી અસંગ છે, અતીત છે, અને એ મારું સાચું ઓળખ છે, મારી વિશ્વસનીય અબાધિત ઓળખ છે. આ રીતે વિવેક કરવાનો છે. તો સ્વપ્ન અવસ્થામાં, જાગ્રત અવસ્થામાં પ્રથમ વિકલ્પમાં પ્રજાપતિએ કીધું કે વિશ્વ આત્મા છે, એટલે આપણે સમજવાનું હતું કે સાક્ષી આત્મા છે. અહીંયા કીધું સ્વપ્નમાં કે તૈજસ આત્મા છે. આત્મા છે એટલે ચેતન છે. તો તૈજસ એટલે શું? કે જે મનોપાધિ ચૈતન્ય છે એ તૈજસ.
સૂક્ષ્મ શરીરની ઉપાધિવાળું જે ચૈતન્ય છે. સૂક્ષ્મ શરીરમાં માત્ર મન જ છે, ઇન્દ્રિયોમાં શરીર અને ઇન્દ્રિયો તો લય પામી ગયેલા છે. એટલે સ્વપ્ન અવસ્થામાં તૈજસ જે છે ને એ મહિમાન્વિત થાય છે. આહા, તૈજસનો તો શું મહિમા હોય છે સ્વપ્ન અવસ્થામાં, આવું કહીએ ત્યારે મહિમા જે છે એ હકીકતમાં આવી રીતે ચૈતન્ય, સાભાસ ચૈતન્ય જે છે એનો છે. એટલે વિવેક દ્વારા સમજવાનું શું છે, તૈજસમાં જે ઉપાધિ અંશ છે એ નહીં, પરંતુ જે સ્વપ્ન દ્રષ્ટા જે છે એનું મૂળભૂત સાચું સ્વરૂપ એ ચૈતન્ય છે, આત્મા છે. એટલે ઇન્દ્ર જે છે, જાગ્રત અવસ્થાના કોઈ દોષો સ્વપ્નના તૈજસને લાગતા નથી. જાગ્રત અવસ્થામાં કંઈક આપણને વાગ્યું હોય તો તૈજસને દુઃખ થતું નથી. આવું બધું જોયું ને એટલે ઇન્દ્રએ બહુ મજા આવી ગઈ, ચાલો સ્વપ્ન તૈજસ જે છે ને એ જ આત્મા હોવો જોઈએ. એને જાગ્રત અવસ્થાના શરીરના દોષો, વિશેષો, મર્યાદાઓ સાથે નવા નીચોવાનો સંબંધ નથી, માટે તૈજસ જ આત્મા હોવો જોઈએ એમ કરીને ઇન્દ્ર નીકળી ગયો. પરંતુ દેવલોક પહોંચ્યો એ પહેલાં વિચાર કર્યો પ્રજાપતિના ઉપદેશ ઉપર, અને પછી જે દોષ દર્શન કરે છે, નાહમત્ર ભોગ્યમ પશ્યામી, એની ચર્ચા ચાલી રહી છે. એટલે સ્વપ્ન અવસ્થામાં તૈજસમાં પણ કંઈક મર્યાદા છે, કંઈક દોષો છે. તો કયા કયા દોષો એણે જોયા, ગઈ વખતે મંત્રો જોઈ લીધા હતા, એકવાર ખાલી પાછું આપણે જોઈ લઈએ. તો યહ સ્વપ્ને મહ્યમાનઃ ચરતિ એષ આત્મેતિ હોવાચ એતદમૃતમ અભયમ એતદ બ્રહ્મ. આ દ્વિતીય વિકલ્પનો ઉપદેશ છે. એ સ્વપ્નમાં મહિમાન્વિત થનાર આત્મા જે છે એ જ અમૃત અભય બ્રહ્મ છે એવું સમજ્યો. એટલે ઇન્દ્ર જતો રહ્યો શાંત હૃદય પ્રવવ્રાજ. રસ્તામાં જતાં એણે ભય જોયો. તદ્યદ્યપિ ઇદમ શરીરમ અંધમ ભવતી અનંદસ્સ ભવતી. જાગ્રતનું શરીર અંધ હોય તો સ્વપ્ન દ્રષ્ટા અનંધ, એ કંઈ આંધળો થતો નથી. યદિ શ્રામમ અશ્રામઃ, એને કંઈ શરદી ઉધરસ નથી થતા. નૈવ અસ્ય દોષેણ દુષ્યતિ. એટલે જાગ્રતના કોઈ દોષથી સ્વપ્નનો દ્રષ્ટા તૈજસ જે છે એ દૂષિત થતો નથી. તો આ પ્રમાણે સ્વપ્ન ભોગોને અનુભવનારો જે છે એ સ્વપ્ન તૈજસનો મહિમા છે. શાંત હૃદય પ્રવવ્રાજ, આ બધું આપણે જોયું. હવે જે દોષ દર્શન કરે છે, નાહમત્ર ભોગ્યમ પશ્યામી. ભોગ્યમનો શું અર્થ કરેલો આપણે? નાહમત્ર ભોગ્યમ પશ્યામી એટલે આ કંઈ ખાવા જેવું લાગતું નથી, આ કંઈક કડવું કડવું છે એવું. હે? ના ના, એવો અર્થ નથી. નાહમત્ર ભોગ્યમ પશ્યામી, આ છે ને આપણું વાક્ય બનવું જોઈએ. જાગ્રતમાં, સ્વપ્નમાં, કોઈ પણ અવસ્થામાં નચિકેતા કેવું કીધું? તવૈવ વાહા તવ નૃત્ય ગીતે નવિત્તેન તર્પણીયો મનુષ્ય વગેરે જે દોષો એણે કીધા નચિકેતાએ યમરાજાને, કે તમે આ રથ અને રથ ભોગો ને બધું આપો છો તોય મને એ જોઈતા નથી. કેમ કે એનાથી કોઈ સંતુષ્ટ થવાનું નથી. નચિકેતાએ જેટલા દોષો જોયા ને એ બધા નાહમત્ર ભોગ્યમ પશ્યામીનું વાક્ય કહેવાય. એટલે નચિકેતા જાણે કે યમરાજાને કહી રહ્યો છે નાહમત્ર ભોગ્યમ પશ્યામી. क्या? वक्ता का जो विवेकित अर्थ था वो ग्रहण नहीं कर पा रहे हैं इंद्र, इसलिए આત્મજ્ઞાન વિના મારે કાંઈ નથી થતું. ના ના, એવું નહીં. શ્રી નાહમત્ર સ્વપ્ન દ્રષ્ટા. હા બોલો જયપ્રકાશભાઈ. મારું હિત કે કલ્યાણમાં નથી. હા, સ્વપ્ન તૈજસને હું ચેતન કે આત્મા હું રૂપે માનું ને તો મારો કોઈ દાડો વળવાનો નથી. આપણે આ શબ્દ વાપરેલો. હા, નાહમત્ર ભોગ્યમ પશ્યામી એટલે મારું કોઈ કલ્યાણ નથી થવાનું, મારું કોઈ હિત થવાનું નથી. જે અનંત અમૃત બ્રહ્મ છે, સર્વાંશ લોકાન આપનોતી સર્વાંશ કામાન, એ બધું કશુંય મને મળવાનું નથી. ભાષ્યકારે ભોગ્યમનો અર્થ કર્યો ફલમ, પ્રયોજનમ. મારું કોઈ પ્રયોજન સિદ્ધ નથી થતું, મારા કંઈ કામનું જ નથી.
એટલે તૈજસ કે વિશ્વ એ ચેતન છે કે અરે આત્મા જેવું સમજીને મારું કંઈ ઓલું પ્રયોજન સિદ્ધ ના થયું. સ્વપ્નમાં પણ તૈજસને હું માનીને આવી રીતે કંઈ મને મારું પ્રયોજન સિદ્ધ ના થયું, બધું નિરર્થક થઈ ગયું એમ. એટલે ન વધે ન અસ્ય અન્ય તે જાગ્રતના શરીરના વધથી આનો નાશ નથી થતો વગેરે બધું કીધું. છતાં પણ ઘ્નંતી તું એવ એનમ, સ્વપ્ન શરીરમાં સ્વાપ્નિક જે શરીર છે એને પણ કોઈ આવી રીતે મારે છે. વિચ્છાદયંતી, એની પાછળ જંગલી પશુઓ દોડે છે. અપ્રિય વેત્તા ઇવ ભવતી, જો અહીંયા ઇવ છે, આ જે શબ્દ છે એ ઇવ છે. એટલે જાણે કે એને પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડે છે. એટલે પ્રતિકૂળ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિને એ જાણનારો બને છે. અપ્રિય વેત્તા એટલે પ્રતિકૂળ હોય એવી બધું એનો સામનો કરવો પડે છે, જાણવું પડે છે. રોદિતી ઇવ, ઘણીવાર તો રડે છે. જો આ બધામાં ઇવ શબ્દ છે. જાણે કે રડે છે, જાણે કે અપ્રિય વેત્તા બને છે, જાણે કે એની પાછળ જંગલી પશુઓ પડે છે, જાણે કે એને કોઈ મારવાનો પ્રયત્ન કરે છે, ધીબી કાઢે છે, જાણે કે. એટલે નાહમત્ર ભોગ્યમ પશ્યામી, એમ સ્વપ્નનો જે તૈજસ જે છે, એટલે હું તૈજસ છું એવો હું વિશેનો ખ્યાલ એ મને એમાં કોઈ પ્રયોજન સરતું હોય એવું જણાતું નથી. પ્રજાપતિએ દરેક ઉપદેશમાં હું વિશેનો ખ્યાલ જે છે ને ઇન્દ્રનો બદલાય એવો જ પ્રયત્ન કરેલો છે. જાગ્રત દ્રષ્ટા જે છે એ આત્મા છે, સ્વપ્ન દ્રષ્ટા જે છે એ આત્મા છે. એના દ્વારા હું વિશેનો જે ખ્યાલ છે, આપણે માનીએ જ છીએ, સ્વપ્ન જોયું ત્યારે આપણે માનીએ જ છીએ કે મેં સ્વપ્ન જોયું. તો એ વખતે જ્યારે વિવેક કરવાનો છે કે સ્વપ્ન અવસ્થા અને સ્વપ્ન અવસ્થાનો વ્યવહાર આ બધું જાણે કે મારામાં છે, બધો મારા પરનો અધ્યારોપ છે. એટલે એને અનાત્મા રૂપે હું જોઉં તો હું એનાથી મારું કોઈ પ્રયોજન સરવાનું નથી, મને કોઈ લાભ થવાનો નથી, મારું કોઈ હિત થવાનું નથી. એટલે આ બીજી કંડિકા જોયું. એટલે ઇન્દ્રએ શું કીધું, શું કર્યું? સમિત પાણી પુનઃ એ આવ્યો, હવે ફરીથી પાછો આવ્યો સમિધા ધારણ કરીને. બ્રહ્માજીએ પૂછ્યું, એટલે સંતુષ્ટ થઈને જતો રહ્યો તો કાં પાછો આવ્યો? એટલે એમણે કીધું કે આ બધું મંત્રો જે છે ફરીથી બોલી ગયો. ન વધે ન અસ્ય અન્યદે, જો અહીં સુધી નાહમત્ર ભોગ્યમ પશ્યામી ઇતિ. તો આ પ્રમાણે ઇન્દ્ર જ્યારે બોલ્યો ત્યારે ચતુર્થ કંડિકા કહે છે, એવમ એશ મઘવન, એટલે હે ઇન્દ્ર, વાત તારી સાચી છે, તે બરોબર દોષ દર્શન કરેલું છે. સ્વપ્ન દ્રષ્ટા હકીકતમાં આત્મા નથી, અમૃત અભય બ્રહ્મ નથી. સ્વપ્ન દ્રષ્ટામાં જે આગંતુક અંશ છે એને છોડવાનું મેં તને કહ્યું હતું. એટલે એ હવે કહે છે, એ તમે એવ ભગવન ત્વેવ તે ભૂય અનુવ્યાખ્યાસ્યામી, હું તને ફરીથી આત્મતત્વનો ઉપદેશ આપીશ. જે આત્મા અપહત પાપમાં વિજરહ વિમૃત્યુ છે એનો ફરીથી ઉપદેશ આપીશ. વસ પ્રાણી 32 વર્ષાણી, હજી 32 વર્ષ તમે અહીંયા બ્રહ્મલોકમાં રહો, બ્રહ્મચર્ય સંયમ વગેરે પૂર્વક. એટલે તે 32 વર્ષ ઇન્દ્ર રહ્યા. એટલે પછી આગળ હવે કહે છે, તો આપણે ભાષ્ય એકવાર જોઈ લઈએ. ન વધે ન અસ્ય અન્યતે છાયાત્મવત ન ચ અસ્ય સામ્યતા સ્વપ્નાત્મા ભવતી. તો સ્વપ્નાત્મા જાગ્રતના વધથી, જાગ્રતના દોષથી, શરદી, તાવ વગેરેથી સ્વપ્નાત્માને કંઈ જ દૂષિત થતો નથી, કંઈ અપવિત્ર થતો નથી. યત અધ્યાયાદૌ આગમ માત્રેણ ઉપન્યસ્તમ ન અસ્ય જરયા એતત જીર્યતિ. જો આ જે વાક્ય છે ને એ દહર ઉપાસના એટલે છાંદોગ્ય ઉપનિષદમાં 8મો જે અધ્યાય છે એના 1 થી 6 ખંડ આપણે દહર વિદ્યા ભણ્યા. તો દહર વિદ્યામાં આવો મંત્ર હતો કે દહરાકાશમાં જે સોપાધિક બ્રહ્મ ઉપલબ્ધ છે ને એ દહરાકાશનું બ્રહ્મ સર્વવ્યાપક છે. એટલે આકાશ જ સર્વવ્યાપક બ્રહ્મ છે, દહરાકાશ. એટલે અધ્યાયાદૌ આગમ માત્રેણ, આગમ માત્રણ એટલે શ્રુતિ વડે, શ્રુતિએ જ કીધું હતું કે દહરાકાશનું બ્રહ્મ, દહરાકાશમાં ઉપલબ્ધ જે ચૈતન્ય બ્રહ્મ છે એ શરીર જીર્ણ થાય ને જરા અવસ્થા થાય તો પણ એ દહરાકાશ બ્રહ્મ કંઈ જીર્ણ થતું નથી. તો આવો ત્યાં કીધું હતું.
તત ઇહ ન્યાયેન ઉપપાદયિતુમ ઉપન્યસ્તમ. તો એ ન્યાય વડે દહરાકાશનું બ્રહ્મ, એટલે આપણને 100 વર્ષ થાય તો દહરાકાશના બ્રહ્મને 100 વર્ષ થયા કહેવાય? ના, એવું નથી. એટલે એ ન્યાય જે દહર વિદ્યામાં કીધેલો એ ન્યાયનો આધાર લઈને અહીંયા સ્વપ્નનો તૈજસનો ઉપદેશ આપવામાં આવે છે. ન તાવદયમ છાયાત્મવદ દેહ દોષયુક્ત. તો છાયાત્મા જે છે એ શરીરમાં જે દોષ હોય એ બધા દોષો છાયાત્મામાં દેખાય છે. એવી જ રીતે શરીરના એકે દોષો જે છે ને સ્વપ્નાત્મામાં તૈજસમાં દેખાતા નથી. એટલે તૈજસ જે છે ને એ નિર્દોષ છે, જાણે કે એવું ઇન્દ્રને થયું, દોષયુક્ત નથી. પણ છતાં કેટલા દોષો એણે જોયા. કિંતુ જ્ઞંતિતુ એવ એનમ, પણ એને કોઈ મારે તો છે જ. એવ એનમ, તો એવ શબ્દ ઇવ અર્થે, જાણે કે કોઈ એને મારે છે. જ્ઞંતિ એવ એનમ કેચન ઇતિ, કેટલાક ભેગા થઈને બરોબરના એનો ધીબી કાઢે છે, એવું સ્વપ્ન આવે ઘણીવાર. એટલે નતું જ્ઞંતિ એવ, હકીકતમાં મારતા નથી, જાણે કે બધું હોય છે, ત્યાં કોઈ લોકો નથી, કશોય તે બધો કોલાહલ નથી, કોઈ ઝઘડો નથી, છતાં પણ કોઈક એને મારે છે એવું જાણે કે પ્રતીતિ માત્ર છે. ઉત્તરેશુ સર્વેશુ ઇવ શબ્દ દર્શનાથ, એટલે સ્વપ્નાવસ્થાના બધા ક્રિયાપદોમાં ઇવ શબ્દ મૂકવાનું છે. ન વધે ન અસ્ય અન્યતે ઇતિ વિશેષણાદ જ્ઞંતિતુ એવ એનમ ઇતિ ચેત, એને કોઈ ઓલું નથી કરતા, મારતા નથી, છતાં પણ અહીંયા આવું કેમ કીધું છે? એટલે પ્રજાપતિમ પ્રમાણીકુર્વતઃ અનૃતવાદિત્વ આપાદન અનુપપત્તેહે, પ્રજાપતિ જે છે એણે સાચું જ કીધું છે કે તૈજસ જે છે એ જાગ્રત શરીરના દોષોથી દૂષિત થતો નથી. એ અહીંયા ભાષ્યકાર સમજાવે છે. પ્રજાપતિનું અનૃતત્વ વાદિત્વ નથી, એતદ અમૃતમ એતદ અભયમ એતદ બ્રહ્મ એવું કીધું છે. તો જ્ઞંતિતુ એવ એનમ કેમ કહે છે અહીંયા? એવી જાણે કે ભાષ્યકાર પ્રશ્ન ઉઠાવે છે. સ્વપ્ન દ્રષ્ટાને જાણે કે કોઈ મારી નાખે છે, જ્ઞંતિ. તો સ્વપ્ન દ્રષ્ટા માટે તો પ્રજાપતિ એવું કીધું છે અમૃત અભય બ્રહ્મ છે, એને ક્યાંથી કોઈ મારી શકે? તો એવું સમજવાનું છે કે સ્વપ્ન સાક્ષી જે છે ને એ બ્રહ્મ છે, એ અભય અમૃત બ્રહ્મ છે. એ પ્રજાપતિ તો બરોબર જ બોલેલા છે. ઇતિ એતत् પ્રજાપતિ વચનમ કથમ મૃષા કુર્યાત ઇન્દ્ર, એટલે ઇન્દ્રએ પ્રજાપતિના વચનને કંઈ મૃષા કર્યું નથી, પ્રજાપતિ સાચા જ છે. ઇન્દ્રએ પ્રજાપતિના વચનને પ્રમાણીકુર્વન કરેલું છે, એટલે જાણે કે ઇવ 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 શબ્દ મૂકીને ઇન્દ્ર આવી રીતે પ્રજાપતિને વચનને પ્રમાણિત કરે છે કે ખરેખર એનો કોઈ નાશ થતો નથી. નનુ છાયા પુરુષે પ્રજાપતિના ઉક્તે અસ્ય શરીરસ્ય નાશમ અનુ એષ નત્યિ દોષમ અભ્યદાત તથા ઇહાપી સ્યાત. પાછો એક પ્રશ્ન ભાષ્યકાર કહે છે કે શરીરનો નાશ થઈ જાય તો છાયાત્માનો નાશ થઈ જ જાય ને. છાયાત્મા એટલે દર્પણમાં દેખાતું કે આંખમાં દેખાતું જે પ્રતિબિંબ છે એનો નાશ થઈ જ જાય ને. કે હા થઈ જાય તો એને ક્યાંથી અમૃત અભય બ્રહ્મ કીધું તું જાગ્રત અવસ્થામાં? એ તો ખાલી એક પ્રશ્ન પૂછ્યો છે. એષ અક્ષિણી પુરુષો દૃશ્યતે ન તું છાયાત્મા પ્રજાપતિના ઉક્ત. આંખમાં જે ચેતન દેખાય છે ને એ તો અમૃત અભય બ્રહ્મ જ છે, એનો નાશ થતો નથી. તો આ પ્રમાણે ઇન્દ્ર આવું સમજ્યો છે. અપહત પાપમાદિ લક્ષણે પૃષ્ઠે યદિ છાયાત્મા પ્રજાપતિના ઉક્તે ઇતિ મન્યતે તદા કથમ પ્રજાપતિમ સમિત્પાણી ગચ્છેત. ઇન્દ્ર અપહત પાપમાદિ લક્ષણે પૃષ્ઠે, ઇન્દ્રએ પૂછ્યું કે આ જે અપહત પાપમાં વગેરે તમે જે ઉદ્ઘોષણા કરી હતી સૃષ્ટિના આવી રીતેમાં, તો એવું એ આત્મા મને કોને? તો એવું જ્યારે કીધું ત્યારે કીધું કે એષ અક્ષિણી પુરુષો દૃશ્યતે, એટલે છાયાત્મા પ્રજાપતિએ કીધો છે એવું જાણે કે ઇન્દ્રએ માની લીધું. અને પછી પ્રજાપતિના વચનને પાછું પ્રમાણિત કરવા માટે કે ના છાયાત્મા એ ઓલો અપહત પાપમાં વગેરે ન હોવો જોઈએ, માટે મારી સમજમાં કંઈક ભૂલ છે, પ્રજાપતિનું વચન તો પ્રમાણ જ છે, સાચું જ છે. એટલે એ રીતે ઇન્દ્ર પાછો ગયો તો એ જ બતાવે છે કે પ્રજાપતિ સાનું વચન મૃષા નથી, એટલે પાછો ગયો જગામાં, એટલે પાછો ગયો. તસ્માત ન છાયાત્મા પ્રજાપતિના ઉક્ત, માટે છાયાત્માએ નથી કીધો, સ્વપ્નાત્માએ નથી કીધો. દ્રષ્ટા અક્ષિણી દૃશ્યતે, સાક્ષી જ કીધેલો છે પ્રજાપતિએ.
તથા વિચ્છાદયંતી ઇવ વિદ્રાવયતી ઇવ, જાણે કે જંગલી પશુઓ સ્વપ્નમાં પાછળ પડતા હોય, એને હેરાન કરતા હોય, પુત્ર વગેરેનું મરણ થાય સ્વપ્નમાં, એના હિસાબે એને અપ્રિય વેદતા ઇવ ભવતી. એટલે સ્વપ્નદ્રષ્ટાને પણ અનુકૂળ પ્રતિકૂળ બધી પરિસ્થિતિઓ પ્રાપ્ત થતી હોય છે અને માટે રડતો પણ હોય છે. આવો અમૃત બ્રહ્મ કઈ રીતે હોઈ શકે? એટલે અમૃત અભય વચનાત વગેરે, એટલે ઈવ શબ્દ બરોબર છે. એટલે શરીરાત્મા પ્રત્યક્ષવત ભ્રાંતિ સંભવાત, એટલે શરીરાત્મત્વ પ્રત્યક્ષવત, શરીરને આત્મા માનીએ તો કેવી ભ્રાંતિ થાય છે, એવી જ રીતે સ્વાપ્નિક શરીરને સાચું માનીએ તો, સ્વાપ્નિક શરીરને હું માનીએ તો સ્વપ્નનો વાઘ આપણને મારી શકે. સ્વપ્નિક શરીરને, સ્વપ્નમાં જે શરીરને હું માનીએ તો એ બધા દોષો જે છે આપણને લાગી શકે. પરંતુ સ્વાપ્નિક શરીર એ માત્ર ને માત્ર મનનું પ્રોજેક્શન જ છે, સાચી કોઈ વસ્તુ જ નથી શરીર નામની. અને માટે આ બધું ઈવ 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 શબ્દ છે, એટલે ભ્રાંતિ જ થાય છે. નાહમત્ર ભોગ્યમ પશ્યામી, તૈજસને હું આત્મા રૂપે સ્વીકારું તો મારું કોઈ કલ્યાણ થતું નથી. જાગ્રત જેવો જ સંસાર સ્વપ્નમાં પણ થાય જ છે. એટલે સ્વપ્નમાં ભલે જાગ્રતના કોઈ દોષો નથી, પણ સ્વપ્નમાં પોતાની મર્યાદાઓ છે, કોઈ નિરાત નથી, કોઈ આનંદ નથી વગેરે. એટલે સ્વપ્ન આત્મજ્ઞાને અપી ઇષ્ટમ ફલમ ન ઉપલભે, એટલે સ્વપ્નાત્મા જે છે એના જ્ઞાનથી પણ મારું કોઈ ઇષ્ટફળ, મારું કોઈ પ્રયોજન સર્યું નહીં, મારું કોઈ દાડો સરતો નથી. એવમેવ એષ તવ અભિપ્રાયેણ ઇતિ, જો પ્રજાપતિએ કીધું કે વાત સાચી છે ઇન્દ્ર, આત્મનઃ અમૃત અભય ગુણવત્વસ્ય અભિપ્રેતત્વાત, આત્મા અમૃત છે, અભય છે વગેરે ગુણો પ્રજાપતિ વડે અભિપ્રેત છે. એ પ્રજાપતિ જ્યારે સ્વપ્નાત્મા અમૃત અભય બ્રહ્મ છે આવો ઉપદેશ આપે ત્યારે પ્રજાપતિને અભિપ્રેત શું છે? સ્વપ્ન સાક્ષી ચૈતન્ય કે જે માત્ર સ્વપ્નને ઉજાળે છે. ઇન્દ્ર એવું માની બેઠો, ઇન્દ્ર માધ્યમ સહિત પાણી અને ગ્લાસ બંનેને પાણી માની લીધું. એટલે આપણે વિચાર્યું છે કે પાણી લઈ આવો, ગુરુજી કહે તો આપણે કઈ રીતે, ગ્લાસ તો લેવો જ પડે ને, તો ગ્લાસ સહિત જે વસ્તુ છે એને પાણી કહેવાય, એવું જાણે કે નાનું બાળક સમજી બેસે. એવી રીતે ઇન્દ્ર પણ સ્વપ્ન ઉપાધિ, સ્વપ્નનો વ્યવહાર, સ્વપ્ન પ્રપંચ સહિત જે ચૈતન્ય જણાય છે એને આત્મા માની બેઠો. એ અમૃત અભય બ્રહ્મ નથી, એને જાણવાથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. સંસાર તો એવો ને એવો સ્વપ્નમાં પણ પાછો પડેલો જ હોય છે. એટલે આત્મનઃ અમૃત અભય ગુણવત્વસ્ય અભિપ્રેતત્વાત, પ્રજાપતિને અભિપ્રેત શું હતું? સ્વપ્ન સાક્ષી, સ્વપ્ન અવસ્થામાં જે ચૈતન્ય અમૃત અભય બ્રહ્મ છે ને એનું આત્મા રૂપે ગ્રહણ કરવાનું છે. એટલે એવું પ્રજાપતિ અભિપ્રેત હતું. દ્વિરુક્તમપી ન્યાયત મયા યથાવત ન અવધારયતી, એટલે મેં 2 વાર કીધું ને તોય હજી ઇન્દ્ર બરોબર ગ્રહણ કરતો નથી. માટે તસ્માત પૂર્વવત અસ્ય અદ્યાપી પ્રતિબંધ કારણમસ્તિ, 2 વખત મેં અન્વય વ્યતિરેક બધી યુક્તિઓ વગેરેથી સમજાવ્યું છે, છતાં ઇન્દ્ર ગ્રહણ કરતો નથી. માટે કંઈક પ્રતિબંધ હજી ઇન્દ્રના અંતઃકરણમાં છે. માટે એક કામ કરીએ, ઇન્દ્રને 32 વર્ષ હજી અહીંયા તપશ્ચર્યાપૂર્વક રહેવા દઈએ. તપશ્ચર્યાને લીધે પ્રતિબંધ દૂર થશે તો મેં જે કીધેલું ને એની વિવક્ષા કે તાત્પર્ય એને સમજાશે. આવું પ્રજાપતિ વિચારે છે. માટે પ્રતિબંધ કારણમસ્તિ ઇતિ મન્વાનઃ, આવું માનવાવાળા પ્રજાપતિ તત્ક્ષપણાય, એટલે પ્રતિબંધના કારણ જે છે એનું ક્ષપણ, એના નાશ માટે વસવ પ્રાણી 32 વર્ષાન, બીજા બાપુ ત્રીજા 32 વર્ષ રહો. બ્રહ્મચર્યમ ઇતિ આદિદેશ, એટલે પ્રજાપતિએ આદેશ આપ્યો. તથા ઉષિતવતે, એવી રીતે 32 વર્ષ નિવાસ કરવાવાળા ક્ષપિત કલ્મષાય, જેના કલ્મષ ક્ષપિત થઈ ગયા છે એવા ઇન્દ્રને હવે પ્રજાપતિ તૃતીય વિકલ્પનો ઉપદેશ આપે છે. હવે સુષુપ્તિ અવસ્થામાં, સુષુપ્ત પુરુષ કા ઉપદેશ, એટલે હવે સુષુપ્તિ અવસ્થાનો ઉપદેશ આવે છે. સુષુપ્તિ અવસ્થામાં આત્મા કેવો દેખાય છે?
જેમ જાગ્રતમાં કીધું કે એ આંખમાં જે ચેતન છે ને એ આત્મા છે. સ્વપ્નમાં શું કીધું? સ્વપ્નમાં જેનો મહિમા ગાવામાં આવે છે, મહિમાન્વિત થઈ જાય છે ને એ આત્મા છે. સુષુપ્તિમાં શું છે? તો સુષુપ્તિમાં આપણે મંત્ર નથી જોયો. જાગ્રતમાં આપણને આત્મતત્વનું બોધ કરાવવો હોય કોઈકને તો શું કહીએ આપણે? જાગ્રત અવસ્થામાં જે વાણી દ્વારા બોલી રહ્યો છે, આંખ દ્વારા જોઈ રહ્યો છે, કાન દ્વારા સાંભળી રહ્યો છે, એ આત્મા છે. આવો આપણે ઉપદેશ આપી શકીએ. એટલે પ્રજાપતિએ એ જ આપેલો છે. હવે આમાં આપણે અન્વય વ્યતિરેક દ્વારા સમજવાનું હતું કે પ્રજાપતિની વિવક્ષા સાક્ષીની હતી. વાણી ઉપાધિ હોય તો બોલવાનો વ્યવહાર એનામાં અધ્યારોપિત થાય છે. વાણી ના હોય ત્યારે એ બોલે છે ચૈતન્ય. હા, ત્યારે બોલનારો નથી પણ ચૈતન્ય છે. બરોબર. જાગ્રત અવસ્થામાં ઉપદેશ શું આપ્યો? જે વાણી દ્વારા બોલી રહ્યો છે ને એ અમૃત અભય બ્રહ્મ છે, આત્મા છે. આવો પ્રજાપતિએ ઉપદેશ આપ્યો. તો ઇન્દ્રએ વિચારવાનું શું હતું? હું ના બોલતો હું ત્યારે શું થાય? પ્રજાપતિએ જાગ્રત અવસ્થાનો ઉપદેશ શું આપ્યો? વાણી દ્વારા જે ચૈતન્ય બોલી રહ્યું છે ને એ આત્મા છે, અમૃત છે, અભય છે, બ્રહ્મ છે. બરોબર. પણ ઇન્દ્રએ, જો આપણે ઇન્દ્ર બનીને વિચારવાનું છે કે ઇન્દ્રએ શું વિચારવાનું હતું? જેના જોડે બોલાય છે એ આત્મા છે. વાણી દ્વારા જેના જોડે બોલાય છે. જાગ્રતમાં જ્યારે હું બોલતો નથી ત્યારે બી હું તો હોઉં છું જ. હા, બરોબર. વાણીનો ઉપયોગ નથી કરતો ત્યારે બી હું તો હોઉં છું જ ને. ત્યારે મૌન ધારણ કરીએ ત્યારે પણ આપણું અસ્તિત્વ તો હોય છે જ ને. હા, બરોબર. આ જ વસ્તુને થોડા શબ્દો બદલીને બોલવાનું છે. તમે બરોબર સમજી તો ગયા જ છો. એટલે પ્રજાપતિ ઉપદેશ શું આપે? વાણી દ્વારા જે ચેતન બોલે છે ને એ અમૃત અભય બ્રહ્મ છે. ઇન્દ્રએ એવું વિચાર્યું કે હારું વાણી દ્વારા હું બોલું નહીં ત્યારે અમૃત અભય બ્રહ્મ કોણ છે? તો કે વાણી શબ્દોનું ઉચ્ચારણ ન કરતી હોય એને ઉજાળનાર જે ચેતન છે, એટલે કે હું જ છું. બરોબર છે. એટલે વાણી શબ્દોનું ઉચ્ચારણ કરતી હોય કે ના કરતી હોય, બંનેને હું ઉજાળું છું. વાણીને, વાણીના શબ્દોને, વાણીના શબ્દોના વ્યવહારને બધાને ઉજાળનાર હું છું. એટલે પ્રજાપતિની વિવક્ષા આ હતી. એટલે ઇન્દ્રએ આવું સમજવાનું હતું. જ્યારે કીધું કે સ્વપ્ન દ્રષ્ટા તૈજસ છે, એ આત્મા છે, અમૃત છે, અભય છે, બ્રહ્મ છે, ત્યારે શું સ્વપ્નનો સાક્ષી કે જે સ્વપ્નને ઉજાળી રહ્યો છે નિસંગતયા અસંગતયા, સંપૂર્ણ સ્વપ્ન પ્રપંચને, એના વ્યવહારને, કર્મને, ફળને બધું એ જે ઉજાળી રહ્યો છે, જે નિષ્પક્ષ છે સ્વપ્નના દૃશ્યોથી, એ આત્મા છે, અમૃત છે, અભય છે. આવું ઇન્દ્રએ વિચારવાનું હતું. તો ઇન્દ્રએ વિચારવાનું હતું ઇન ધ સેન્સ કે આપણે વિચારવાનું હતું. તો હવે એટલે તમને જાગ્રત અવસ્થામાં આત્માનું નિરૂપણ પ્રજાપતિએ કેવી રીતે કર્યું ને એ આપણી રીતે સમજ્યા કે વાણી દ્વારા જે બોલે છે ને એ આત્મા છે. સ્વપ્ન અવસ્થામાં પણ આપણે સમજ્યા. હવે આમ ઇમેજિન કરીએ કે સુષુપ્તિ અવસ્થામાં પ્રજાપતિએ કહેવું છે કે આ આત્મા છે. હવે સુષુપ્તિ અવસ્થામાં નથી ઉપાધિ, નથી કંઈ આત્મા કરતો, સોપાધિક જે પ્રાજ્ઞ છે એ. તો સુષુપ્તિ અવસ્થામાં તટસ્થ લક્ષણ શું હોય? જાગ્રતનું તટસ્થ લક્ષણ શું છે? વાણી દ્વારા જે બોલી રહ્યો છે ને એ અમૃત અભય બ્રહ્મ છે. સ્વપ્ન અવસ્થાનું તટસ્થ લક્ષણ શું છે? જે સ્વપ્ન અવસ્થામાં મહિમાન્વિત થાય છે, આ હા મોટા રાજમહેલમાં મોટા ભોગો ભોગવે છે, એ જાણે કે એવું સ્વપ્ન જોયું હોય કે હું રાજમહેલનો રાજા છું વગેરે. તો સ્વપ્ન અવસ્થામાં જેનો મહિમા ગવાય છે ને એ આત્મા છે. આ તટસ્થ લક્ષણ થયું. એવું સુષુપ્તિનું તટસ્થ લક્ષણ શું હોય? આપણે વિચાર કરીએ પહેલા. જે આનંદ અનુભવાઈ રહ્યો છે સુષુપ્તિમાં. કશું જાણતો નથી એ હું જાણું છું. જો તટસ્થ લક્ષણ છે ને આપણા પોતાનો અનુભવ હોય. અનુભવ એટલે કેવું? એને જાગ્રતનું જે તટસ્થ લક્ષણ કેવું હતું? હા ભાઈ, હા ખરેખર આમ
Recording in progress. સુષુપ્તિમાં મને સુખનો અનુભવ થાય છે, કોઈ પ્રકારની ચિંતા રહેતી હોતી નથી, કોઈ દુઃખનો અનુભવ નથી, કોઈ ટેન્શન નથી. હા, જાગ્રતમાં હું જેવો દેખાતો હોઉં ને એ આપણું તટસ્થ લક્ષણ, સ્વપ્નમાં હું જેવો હોઉં ને મારા વિશેની સમજ એ તટસ્થ લક્ષણ, સુષુપ્તિમાં હું કેવો હોઉં છું શું મને જ ખબર નથી. એટલે બાજુવાળાને પૂછીએ, આપણી જોડે જે ઊંઘતો હોય, શિબિરમાં ગયા હોઈએ અને શું પ્રાજ્ઞનું સૌષુપ્ત પુરુષનું વર્ણન કરવું હોય તો આપણી બાજુવાળો કે ધ્યાનનો ક્લાસ છે ને ઉઠવાનું છે વહેલા, અને આ તો જો માણસ નસકો શું ઘોડે બેચ કે સોતા હે વગેરે એવું કંઈક કહેવાય છે ને, જે ઘોડા વેચીને હુઈ કોઈ જ નિરાંત છે કે કાલે એક્ઝામ છે અને કંઈ આને પડી નથી વગેરે, એમ નિરાંત છે, કોઈ ટેન્શન નથી, કાલે શું થશે ને ભવિષ્યની કોઈ ચિંતા નથી, અનિશ્ચિતતાનું કાંઈ નહીં, એ બાપુ ટેસ્ટથી આનંદ, સંપ્રસન્ન સંપ્રસાદ વગેરે. તટસ્થ લક્ષણ. તટસ્થ લક્ષણ એટલે શું? આપણને જે દેખાય છે, અનુભવાય છે એને તટસ્થ લક્ષણ કહેવાય. બરાબર? તો સુષુપ્તિ અવસ્થામાં પ્રજાપતિએ કેવો ઉપદેશ આપ્યો હશે કે સુષુપ્તિ અવસ્થામાં જે એટેચથી ઊંઘી ગયો છે, જે આનંદથી સૂતો છે, એને કોઈ દુઃખ નથી, એને કાંઈ ખબર પણ નથી, એવો એને એ અમૃત અભય બ્રહ્મ છે. આવું કંઈક પ્રજાપતિએ કીધેલું હોવું જોઈએ. બરાબર? તો એ આપણે હવે પ્રજાપતિના શબ્દોમાં સમજીએ. તદ્યત્ર એતત સુપ્તઃ સમસ્તઃ સંપ્રસન્નઃ સ્વપ્નમ ન વિજાનાતિ એષ આત્મેતિ હોવાચ. એટલે તૃતીય વિકલ્પમાં અથવા તો આવી રીતે 96 વર્ષ થઈ ગયા ઇન્દ્રને, ત્યારે પ્રજાપતિએ ઉપદેશ આપ્યો. તદ્યત્ર, જ્યારે એ સૂતેલો છે, સમસ્ત સંપ્રસન્ન, સંપૂર્ણ રૂપે એ શું છે? સમસ્તનો અર્થ ગાઢ નિદ્રા કરેલો છે. સમસ્તનો અર્થ હું જોતો તો સમસ્ત શબ્દ છે એટલે ગાઢ નિદ્રા, સ્વપ્ન વગરની જે નિદ્રા છે, સ્વપ્ન નાય જોતો હોય ત્યારે એ સ્વપ્ન વગરની ગાઢ નિદ્રા, એવો એનો અર્થ કરવાનો છે. સમસ્ત પછી સંપ્રસન્ન એટલે અત્યંત સંપ્રસન્ન હોય છે, કોઈ દુઃખ નથી, કોઈ ચિંતા નથી, કોઈ ભય નથી એને, અને આવી રીતે કોઈ ટેન્શન નથી. સ્વપ્નમ ન વિજાનાતી, અને સ્વપ્ન પણ જોતો નથી. એશ આત્મેતિ હોવાચ, તો પ્રાજ્ઞ અથવા તો પ્રાજ્ઞાત્મા એનું વર્ણન કર્યું. ઇતિ હોવાચ એતદ અમૃતમ અભયમ એતદ બ્રહ્મ, એ જ અમૃત છે, અભય છે, બ્રહ્મ છે. તો આવું સાંભળ્યું. ઇન્દ્ર શાંત હૃદય પ્રવવ્રાજ, ઇન્દ્રને શું છે? પ્રાજ્ઞાત્મા જે છે એ સુખી છે, આનંદ છે, કોઈ ટેન્શન નથી, નિરાંત છે, એટલે એ આત્મા છે. કોઈ દુઃખ નથી એને, દુઃખની સંભાવના પણ એનામાં નથી, એમ એવું ઇન્દ્ર સમજ્યો. એટલે જતો રહ્યો બ્રહ્મલોકમાંથી, અને હજી પાછો દેવલોક પહોંચ્યો, ત્યાં સુધીમાં વિચાર કર્યો. એતદ ભયમ દદર્શ, આ એણે ભય જોયો. નાહ ખલુ એવમ ખલુ અયમ એવમ સંપ્રતિ આત્માનમ જાનાતિ. સુષુપ્તિ અવસ્થાનમાં જે આત્મા છે એ સંપ્રતિ આત્માનમ ન જાનાતિ, અરે પોતાને જ જાણતો નથી. હું ઊંઘું છું કે હું ક્યાં છું, હું કોણ છું, આ બધું કશું જાણતો નથી. જાનાતિ અયમ અહમ અસ્મિ ઇતિ, હું આ છું એવું એ કોઈ જાણતું નથી. નો એવ ઇમાની ભૂતાની, અને હું આવા મારા ઘરમાં, મારા રાજમહેલમાં, એસીમાં સરસ રીતે ઊંઘું છું એવું પણ એ જાણતો નથી.
ક્યાં ઊંઘું છું, મસ્ત બાપુ પથારી છે, ડનલોપનું ઓલું ઓશીકું છે, એસી ચાલુ છે, એટલી બધી અનુકૂળતાઓ, ચાદર બાદર એકદમ ઇસ્ત્રી ટાઈટ છે, બધા ભોગો લઈને જાણે કે આપણે બાજુમાં જ પાણી ને આન તેન બધું છે, છતાં પણ કશું નો એવ ઈમાની ભૂતાની, કશું જાણતો નથી. વિનાશમ એવ અપીતો ભવતી હતી, એવ છે ને ઈવ જાણે કે કરવાનું છે, ભાષ્યમાં આવશે, જાણે કે એ નાશ પામી ગયો છે, કશું જાણતો જ નથી. નાહમત્ર ભોગ્યમ પશ્યામી, આવો કંઈ પ્રાજ્ઞ આત્મા હોય એને હું માનીને મારો કોઈ દાડો વળવાનો નથી, મારું કોઈ પ્રયોજન સિદ્ધ થવાનું નથી. જે આનંદને હું જાણી જ ના શકું, એનાથી સભાન જ ના થઈ શકું, જે નિરાતને હું અનુભવી ના શકું, એ મારે શું કામની છે. એટલે ટ્રાન્ક્વિલાઇઝર લઈને આપણે જાણે કે ચિંતામુક્ત થઈ જઈએ, એવી જે ટેમ્પરરી નૈમિત્તિક શાંતિ વગેરે જે છે એ શું કામની, એમ જાણે કે નાહમત્ર ભોગ્યમ પશ્યામી. એટલે ઇન્દ્ર એવું કહે છે કે સુષુપ્તિ અવસ્થામાં જે આત્મા છે એમાં મને આવી રીતે કંઈ ફળ સરતું હોય એવું કંઈ જણાતું નથી. તો આ પ્રમાણે ઉપદેશ આપ્યો સુષુપ્તિ અવસ્થાનો. એટલે હવે એના ઉપર થોડું વિચાર કરીએ, પછી ભાષ્ય જોઈ લઈએ. સંપ્રતિ એટલે સમ્યક રીતે, સંપ્રતિ એનમ આત્માનમ ન જાનાતી, સારી રીતે પોતાને જાણતો નથી. હું ઊંઘી ગયો છું અને કશું જ જાણતો નથી એવું પણ જે જાણતો નથી એમ. એટલે એ પ્રમાણે સત, ચિત્ત અને આનંદ સ્વરૂપ જે છે એટલે એનું વિરુદ્ધાર્થી છે. સતનું વિરોધી મૃત્યુ, ચિત્તનું વિરોધી અજ્ઞાન અને આનંદનું વિરોધી દુઃખ. એટલે મૃત્યુ, દુઃખ અને અજ્ઞાન આ વસ્તુઓ જે છે એમાં મૃત્યુનો આપણને બહુ ભય હોય, સૌથી વધારે ભય મૃત્યુનો. કોઈ પણ જીવને મરવું નથી ગમતું, એટલે મૃત્યુનો ભય સૌથી વધારે હોય છે, ચિંતા હોય છે. પછી દુઃખ, મૃત્યુ પછી દુઃખ, દુઃખનો પણ ભય હોય છે, આ દુઃખી ના થવો જોઈએ. અથવા તો મૃત્યુ જેટલો ભય દુઃખનો નથી. દુઃખ થોડું ઘણું આવે ને તો સહન કરી લઈશું, કંઈ વાંધો નહીં એમ. એટલે મૃત્યુથી જેટલા આપણે ત્રાસેલા ભયભીત છીએ એટલા દુઃખથી આપણે એટલા બધા ત્રાસેલા કે ભયભીત નથી. બરોબર. અને અજ્ઞાન તો દુઃખથી જેટલો ભય છે, દુઃખથી જેટલું આમ જાણે કે ચાલશે, સહન કરી લઈશું એમ, એવું છે. એવું અજ્ઞાનથી આપણને છે ખરું? ભલે ને રહ્યું અજ્ઞાન, શું નડે છે? અજ્ઞાનથી ભય લાગે છે કોઈ દિવસ? અજ્ઞાનથી ડર્યા આપણે કોઈ દિવસ? જાણવા પ્રયત્ન એટલા માટે કરીએ છીએ. હા, નથી ગમતું એટલે ચલો ભાઈ આ વસ્તુ આપણે કેવી શું પંખો કેવી રીતે ચાલે છે, કે ફ્રીજ કેવી રીતે ચાલે છે, કે એસી કેવી રીતે ચાલે, આપણી જિજ્ઞાસા જે હોય છે એ અજ્ઞાન દૂર કરવા માટેની જ હોય છે. હા, એ તો બરોબર. અજ્ઞાન એટલું કનડે છે, સાલે છે ખરું એમ. જેટલું મૃત્યુને ટાળવાનો કે મૃત્યુથી ડરીએ છીએ આપણે, ભયભીત છીએ, જેટલું દુઃખથી ભય, એનાથી ઓછું દુઃખથી ભયભીત છીએ. અને એનાથી ઓછું લગભગ નહીવત જાણે કે અત્યારે વેદાંત આપણે શ્રવણ કરીએ છીએ એટલે તો વાંધો જ નથી, પણ આપણે વેદાંત શ્રવણ કરવા મળ્યું એ પહેલાંની વાત આપણે વિચારીએ કે અજ્ઞાન તે કંઈ સમસ્યા નહોતી આપણા માટે એમ. હા, ખબર જ નહોતી. હા, એટલે આ બધી વિચારણા દ્વારા અજ્ઞાન મૃત્યુ કરતાં પણ વધારે ભયભીત કરનારું છે, દુઃખ કરતાં પણ વધારે ત્રાસ આપનારું છે. એટલે અજ્ઞાન જ સૌથી મોટી સમસ્યા છે એવું જિજ્ઞાસુ કોને કીધો છે? જેને બ્રહ્મને જાણવું છે, પરમાત્મા મોક્ષ પ્રાપ્ત કરવો છે, આ બધાને જિજ્ઞાસુ મુમુક્ષુ નથી કીધા. જિજ્ઞાસુનું લક્ષણ, સ્વરૂપ લક્ષણ જે કહેવાય ને, સ્વરૂપ લક્ષણ એટલે શું? સીધે સીધું લાગુ પડે, એના સિવાય બીજું કંઈ ના હોય એમ. સ્વરૂપ લક્ષણ કેવું હોય કે સીધે સીધું લાગુ પડે એમ. જિજ્ઞાસુ કોને કહેવાય? જિજ્ઞાસુનું સ્વરૂપ લક્ષણ શું? કે જેને અજ્ઞાન નિવૃત્તિ કરવી છે, જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે એને જિજ્ઞાસુ કહેવાય. એ એનું લક્ષણ નથી. લક્ષણ શું છે? અજ્ઞાનથી જેને છૂટવું છે કાયમ માટે,
અજ્ઞાનનો આવી રીતે આત્યંતિક નાશ કરવો છે જેને, એ જિજ્ઞાસુ છે. મહાત્માઓએ આવી રીતે જિજ્ઞાસુની વ્યાખ્યા આપી છે. આવી જિજ્ઞાસા આપણામાં ધીમે ધીમે જન્મે ને એવું પ્રજાપતિ પ્રયત્ન કરી રહ્યા છે. જાગ્રત અવસ્થામાં જે છે હુંનું સ્વરૂપ એ કેવું છે, સ્વપ્ન અવસ્થામાં હુંનું સ્વરૂપ કેવું છે, સુષુપ્તિ અવસ્થામાં 3 મુખ્યત્વે આવી અનુભવની અવસ્થાઓ છે. તો એમાં અજ્ઞાન કેવી રીતે પ્રવર્તમાન છે, અજ્ઞાનને લીધે કેવી રીતે હેરાન થઈએ છીએ. એટલે સુષુપ્તિ અવસ્થામાં પણ જિજ્ઞાસા શું હોવી જોઈએ. સુષુપ્તિ અવસ્થામાં અજ્ઞાન બીજ રૂપે રહેલું છે અને માટે પૂરેપૂરી સંભાવના છે. અનર્થોનું પોટલું છે જાણે કે સુષુપ્તિ અવસ્થા. આપણને ખબર નથી ને એટલે આપણે એનાથી કંઈક એનો વિવેક નથી કરતા. જુઓ, જાગ્રત અવસ્થાના દુઃખો કેટલા અનુભવાય છે. શરીર, ઇન્દ્રિય, સ્વજનો, ભોગો બધાની મર્યાદા સમજાય છે. એટલે જાગ્રત અવસ્થાના વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિમાં વિવેક થઈ શકે. સ્વપ્ન અવસ્થામાં ચાલો થઈ શકે. સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થાનો વિવેક કરવો, વિવેક એટલે આત્મનાત્મ વિવેક કરવો હોય. સુષુપ્તિ અવસ્થામાં જે હું છે એમાં ઉપાધિ અંશનું નિર્મૂલન કરવું હોય, નિષેધ કરવો હોય, તો શું આપણી પાસે કંઈક મર્યાદા સુષુપ્તિ અવસ્થાની, સૌષુપ્ત આત્માની આપણને જ્ઞાત હોવી જોઈએ. જુઓ, અજાતશત્રુ અને ગાર્ગ્યના સંવાદમાં પણ સુષુપ્તિ અવસ્થાની વિચારણા જે થયેલી છે એમાં મર્યાદા કઈ રીતે એના નામથી બૂમ પાડે છે, ઉઠતો નથી. હા, જે સેવક સુઈ ગયો તો એને એના નામથી બોલાવે છે તો એ જાગતો નથી. એટલે એ વખતે નાડીઓ ને બધી જે ચર્ચા આવતી હતી એ વખતની વાત છે. ક્યાં ગયો તો ને ક્યાં સૂઈ ગયો, અરે ક્યાંથી પાછો આવ્યો વગેરે જે ચર્ચા આવી ને પાછળ અજાતશત્રુ બ્રાહ્મણમાં, એ વખતે સૌષુપ્ત આત્મા એટલે કે હું વિશ્વ નથી, વિશ્વ એટલે જાગ્રતનો અભિમાની નથી, એના માટે આપણી પાસે પૂરતું વિચાર પાતું છે. હું આ શરીર નથી, હું આ ઇન્દ્રિયો નથી, હું પ્રાણ નથી વગેરે, હું મનોમય કોષ નથી વગેરે વગેરે. સ્વપ્ન અવસ્થામાં પણ આ મન જે છે ને એ આવી રીતે એના સંસ્કારો કે વાસનાઓ પ્રમાણે પ્રોજેક્ટ કરે છે, હું તો માત્ર ઉજાળું છું વગેરે. તો સુષુપ્તિ અવસ્થા માટે પણ વૈરાગ્ય જન્મવો જોઈએ. સુષુપ્તિ અવસ્થા માટે એટલે સુષુપ્તિ અવસ્થામાં જે આત્માનું સ્વરૂપ છે એ તો બાપુ મસ્ત છે ને, એ નિરાતે ઊંઘે છે, એમાં દોષ દર્શન કરવાનું છે. કઈ રીતે કરાય? એટલે સુષુપ્તિ અવસ્થામાં જે ઉપલબ્ધ આત્મા છે એમાં પણ અનાત્મ અંશ માટે વૈરાગ્ય જન્મવો જોઈએ. એ કઈ રીતે આપણે ગ્રહણ કરવાનું છે એ અહીંયા સમજાવે છે પ્રજાપતિ. સંપ્રસન્ન એટલે એબ્સોલ્યુટલી ટ્રાન્ક્વિલ, કે જે અધૂરપથી ગુણદોષથી સર્વથા મુક્ત હોય, સંપ્રસન્ન. અને સમસ્ત એટલે સુપ્ત, ગાઢ નિદ્રા જેને કહેવાય છે એ સુપ્તનો અર્થ છે ડ્રીમલેસ સ્લીપ. એટલે ઇન્દ્ર તો આવી રીતે ઉપાધિ સહિત આત્માનું ગ્રહણ કરે છે દરેક વખતે. ઉપાધિ ન હોય એવી અવસ્થાનો નિર્દેશ કરું. એટલે પ્રજાપતિએ વિચાર્યું કે ગ્લાસ અને પાણી બંનેને સાથે જ ગ્રહણ કરે છે ઇન્દ્ર, તો હવે હું એવું કરું કે જેમાં ગ્લાસ હોય જ નહીં અને પાણી એકલું દેખાય. એટલે આ પ્રમાણે માધ્યમ વગર, કે જ્યાં ઉપાધિ લગભગ નથી, ઉપાધિનું બીજ કે કારણ અવસ્થા છે સુષુપ્તિ અવસ્થામાં, એટલે ઉપાધિ ન હોય એ વખતે ચૈતન્યનો હું નિર્દેશ કરું. કેવું દેખાય છે કે સ્વપ્નમ ન વિજાનાતિ, એટલે એ પ્રમાણે સુષુપ્તિ માના અજ્ઞાનને જે પ્રકાશી રહ્યું છે, પ્રાજ્ઞાત્મા જે છે, જે તૃતીય પાદ છે આત્માનો, એ કેવો છે? નિર્ભેદ છે, નિર્ભેળ છે, એમાં બીજું કંઈ જ નથી, કોઈ ઉપાધિની ભેળસેળ નથી. છતાં જાગીએ ત્યારે આ કશું જ નહોતું અને હું હતો એવું આપણે વિવેક નથી કરી શકતા.
સુષુપ્તિ અવસ્થામાં કાંઈ નહોતું એવું આપણે કહીએ છીએ. એટલે હું ઊંઘી ગયો ત્યારે મારી સાથે કોઈ નહોતું, કંઈ નહોતું એમ. પણ સુષુપ્તિ અવસ્થામાં હું હતો એવું આપણે નથી કહેતા. એ તો જાગીને કહીએ છીએ, પણ સુષુપ્તિમાં એની વાત છે. એટલે હું સુપ્ત છું, હું ઊંઘી ગયો છું એવું ઇન્દ્રને ખબર નથી, કોઈને ખબર નથી આપણને. એટલે મને મારી પોતાની જ ખબર નથી, બીજાની દુનિયાની એ ખબર નથી. એટલે હું ઊંઘી ગયો હતો ને પ્રસન્ન હતો વગેરે એની કોઈ સાબિતી જ નથી મારી પાસે. એ તો શાસ્ત્રએ કીધું કે આવી રીતે કોઈ વૃત્તિ નથી હોતી, એટલે આનંદ વગેરે હોય છે, એ બધું કહે છે શાસ્ત્રો. પણ શાસ્ત્રો ના હોત તો આપણી પાસે સુષુપ્તિમાં હું નિરાતે સુખેથી સૂતો હતો વગેરે જે પ્રત્યભિજ્ઞા વગેરે જે કહેવાય છે એનું કોઈ પ્રમાણ ના હોય. તો શાસ્ત્રએ આપણને કીધું કે સુષુપ્તિમાં જે છે ને એને આનંદ કહેવાય, કે જ્યાં કોઈ દ્વૈત નથી, જ્યાં કોઈ જુદાઈ નથી, જ્યાં કોઈ પરિચ્છિન્નતાનો ખ્યાલ નથી વગેરે વગેરે બધું શાસ્ત્રએ કીધું. એટલે સુષુપ્તિને આપણે આનંદ વગેરે માનીએ છીએ, આનંદમય કોશ. સામાન્ય રીતે આનંદમય કોશ કહેવાય સુષુપ્તિને, પરંતુ વિવેક ચૂડામણીમાં પણ એવી રીતે સમજાવવામાં આવેલું છે. પણ એ વિચારણા આમ યોગ્ય નથી કે સુષુપ્તિ અવસ્થા એટલે આનંદમય કોશ, એ વિચારણા યોગ્ય નથી. આનંદમય કોશ એટલે આનંદ પ્રતિબિંબિત ચુંબિત તનુહુ વૃત્તિસ્તમો જુંબિતા. એટલે આનંદમય કોશમાં પણ ઓલું છે, શું છે, તમસ વૃત્તિ જે છે એ રહેલી છે. ચલો આનંદમય કોશની વ્યાખ્યા જે છે ને એ આવશે આગળ, એટલે એ વખતે એની ચર્ચા કરીશું. હા, એટલે ઉપાધિની મર્યાદા કે વિશેષતાને ઇન્દ્ર પોતાની આત્માની માની લે છે, માટે ઉપાધિ ના હોય એવી અવસ્થાનો ઉપદેશ કરું એવું એ પ્રજાપતિએ વિચાર્યું. એટલે ઇન્દ્ર પોતાને ઉપાધિથી સ્વતંત્ર વિવિક્ત ઓળખતો નથી, અને માટે વ્યક્તિત્વ ન હોય એવી અવસ્થાનો હું નિર્દેશ કરું. એટલે આ પ્રમાણે સુષુપ્તિનો ઉપદેશ આપે છે. નાહમત્ર ભોગ્યમ પશ્યામી એવું કીધું. એટલે ઇન્દ્રએ હું શૂન્ય છું એવું માની લીધું. બૌદ્ધોનો જે મત છે, સર્વનો અભાવ જે છે ને એ સત્ય છે, કંઈ સાચું નથી, બધું હરિઓમ હરિઓમ જ છે, મિથ્યા છે બધું. બૌદ્ધો જે છે જગતનું રહસ્ય પામવા માટે સુષુપ્તિનો આધાર લે છે, કે ઊંઘી જઈએ ને ત્યારે જે છે ને એ વાસ્તવિકતા છે. એટલે કે શૂન્ય નથી, પોતાને જાણતો નથી, જગતને જાણતો. એટલે કે શૂન્ય સુષુપ્તિમાં જાણે કે સર્વનો અભાવ છે. તો આ બૌદ્ધ મત છે. સર્વનો અભાવ છે ને એ પરમ સત્ય છે, બૌદ્ધો એવું જ માને છે. વેદાંતિ એવું કહે છે કે સર્વનો અભાવ જેવું જાણ્યું કોણે? તો જેણે જાણ્યું એ સાક્ષી ચૈતન્ય જે છે એનો નિર્દેશ પ્રજાપતિ કરે છે. તો ઇન્દ્ર એવું વિચારે છે કે જે સુષુપ્તિ અવસ્થામાં ભલે બધી નિરાંત હોય, પણ હું નથી, હું મને જાણતો નથી, હું કોઈને જાણતો નથી. તો હા મમ્મી જાય છે, આવું શૂન્ય બનવા માટે આટલા 96 વર્ષ બ્રહ્મચર્ય અને તપ ને ઇન્દ્રિય સંયમ પૂર્વક જીવ્યા અમે એમ. ઇન્દ્ર કહે છે નાહમત્ર ભોગ્યમ પશ્યામી, એટલે 96 વર્ષ શેના માટે તપશ્ચર્યા કરી બધી? હું શૂન્ય છું, એટલે કે બધાનો અભાવ છે, કે એ જ અંતિમ સત્ય છે. બધાનો અભાવ હોવો, બધાના અભાવને પ્રાપ્ત કરવું, શૂન્યતાની પ્રાપ્તિ એ કંઈ જીવન લક્ષ્ય છે, પુરુષાર્થ છે, મોક્ષ છે? ના ના ના, નાહમત્ર ભોગ્યમ પશ્યામી, કંઈક લોચો છે મારી સમજમાં. એટલે શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ વિનાનો હું સર્વવ્યાપક બ્રહ્મ અમૃતભય બ્રહ્મ હોઈ શકું, આ કંઈ મને સૂઝતું યોગ્ય લાગતું નથી. એટલે એ પાછો જાય છે. એટલે ઇન્દ્રની ભૂલ શું હતી? ત્રીજા વિકલ્પમાં કંઈ નથી, સર્વનો અભાવ છે. નો એવ ઇમાની ભૂતાની જાનંતી ન અયમહમ અસ્મિ ઇતિ, નથી હું પોતાને જાણતો, નથી દુનિયાને જાણતો. એટલે કે સર્વનો અભાવ છે, એટલે કંઈ નથી. એ અભાવને ઇન્દ્રએ આત્મા માન્યો. એ અમૃતભય બ્રહ્મ છે ને, કંઈ નથી ને, આવું ચાલો મજા આવશે એમ કરીને એ પાછો ગયો અને પાછું દોષ દર્શન કર્યું એટલે પાછો આવ્યો.
એટલે કંઈ નથી ના જાણનારને પ્રજાપતિ કહી રહ્યા હતા કે અમૃત અભય બ્રહ્મ છે. સુષુપ્તિમાં સર્વના અભાવને જે ઉજાળે છે એ અમૃત અભય બ્રહ્મ છે. આવું અહીંયા પ્રજાપતિએ કીધું હતું. પણ એટલે ઓબ્ઝર્વર ઓફ નથિંગ એ પ્રજાપતિ વડે અભિપ્રેત હતું. એ શૂન્યવાદી કે મહાયાન બૌદ્ધ મત કહેવાય છે, જે સર્વનો અભાવ જ સત્ય છે. સુષુપ્તિમાં કેવું બધાનો અભાવ થઈ જાય છે ને, માટે આ જાગ્રત જગત સાચું નથી, આવું બૌદ્ધો માને છે. પરંતુ તારી દ્રષ્ટિએ તું સાચો છે, મારી દ્રષ્ટિએ નહીં, એવું પ્રજાપતિ કહે છે. માટે હજી થોડાક વર્ષો રહેવું પડે. એટલે તુરીય પરમાત્માનો ઉપદેશ આપે છે ચોથા વિકલ્પમાં. એવમ એવ એશ મઘવન ઇતિ હોવા છે. હા મઘવન, તારી વાત સાચી છે. સૌષુપ્ત આત્મા એ તે જે દોષ દર્શન કરેલું છે એ સાચું જ છે. સૌષુપ્ત આત્મામાં કોઈ અહંકાર નથી, ઇન્ડિવિજ્યુઅલિટી નથી, વ્યક્તિત્વ નથી. માટે તે ગ્રહણ કરેલું છે દોષ દર્શન વગેરે સાચું જ છે. તો હવે હું તને અવસ્થાત્રયથી અતીત અવસ્થાત્રયનું જે અધિષ્ઠાન છે એનો ઉપદેશ આપીશ. આવી રીતે પ્રજાપતિ કહે છે. એકવાર મંત્ર આપણે વાંચ્યો નહીં. મંત્ર જોયો. દદર્શ એતદ ભયમ દદર્શ ન ખલુ સંપ્રતિ એવમ જાનાતી, એટલે નથી પોતાને જાણતો વગેરે, એટલે દોષ દર્શન કર્યું. એકવાર ભાષ્ય જોઈ લઈએ. સુપ્ત ઇત્યાદિ વ્યાખ્યાતમ અક્ષિણીય દ્રષ્ટા, આંખમાં જે ચેતન દેખાય છે જાગ્રતમાં, સ્વપ્ને ચ મહ્યમાન ચરતી, સ્વપ્નમાં જે મહિમાન્વિત થઈને વિચરણ કરે છે, સહ એષ એ જ આત્મા, એ જ ચૈતન્ય, સુપ્ત સમસ્ત સંપ્રસન્ન સ્વપ્નમ ન વિજાનાતિ, એષ આત્મેતિ હોવા ચ અમૃતભય બ્રહ્મ સ્વઅભિપ્રેતમ એવ. એ જ આત્મા જે અમૃત છે, અભય છે, બ્રહ્મ છે. તો ભગવાન તત્રાપી દોષમ દદર્શ. કથમ? તો ભગવાને એ સૌષુપ્ત આત્મા જે છે સમજ, એમાં પણ દોષ દર્શન કર્યું. નાહ નૈવ સુષુપ્ત સુષુપ્તસ્થ. અચ્છા, સુષુપ્તસ્થ એટલે સુષુપ્તિમાં અવેલેબલ, સુષુપ્તિમાં ઉપલબ્ધ આત્મા. ખલુ અયમ સંપ્રતિ સમ્યક ઇદાનીમ ચ આત્માનમ જાનાતી, નથી પોતાને જાણતો, નૈવ જ ખરેખર નથી જાણતો. શું છે? અજ્ઞાની મૂઢ છે, જાણે કે અયમ અહમ અસ્મિતિ નો એવ ઇમાની ભૂતાની, અને કોઈને જાણતો નથી. યથા જાગૃતિ સ્વપ્નેવા, જાગ્રતમાં પોતાને જાણે છે, આખા જગતને જાણે છે. સ્વપ્નમાં પણ પોતાને જાણે છે, સ્વપ્નના પ્રપંચને પણ જાણે છે, પરંતુ સુષુપ્તિમાં નથી જાણતો. માટે નથી એવું જ કહી દો ને, નથી પોતાને જાણતો, નથી દુનિયાને જાણતો, તો નથી એવું જ કહી દો ને. વિનાશમ એવ અપિતો ભવતી, વિનાશમ ઇવ, જાણે કે નષ્ટ થઈ ગયો છે. ઇતિ પૂર્વવત દ્રષ્ટવ્યમ. ઇવ શબ્દ વાપરવાનો છે, હકીકતમાં નાશ નથી થયો. અપિત અપિગત ભવતી, વિનષ્ટ ઇવ ભવતી. તો આ પ્રમાણે જો હવે ભાષ્યકાર સરસ સમજાવે છે. જ્ઞાને હિ સતી જ્ઞાતુ સદ્ભાવ અવગમ્યતે. જાણનારો છે એવી ખબર કઈ રીતે પડે? કંઈક જણાય તો. અત્યારે સૂર્યપ્રકાશ છે. હા ભાઈ, આપણે શું છે, મોબાઈલ છે, પેન છે, બધા દૃશ્યો જણાય છે. એટલે દ્રષ્ટા જણાય છે કે નહીં એનું શું કહેવાય, અનુમાનક ને પરિબળ શું છે આપણી પાસે, સાબિતી શું છે? દૃશ્યો જણાઈ રહ્યા છે કે નહીં. એટલે વસ્તુઓ જણાય છે માટે સૂર્યપ્રકાશે છે. હવે રાત છે કે દિવસ છે? ભાઈ વસ્તુઓ બધી જણાઈ રહી છે માટે સૂર્ય છે, દિવસ છે. તેવી રીતે જ્ઞાતુ સદ્ભાવ, જ્ઞાતાનો સદ્ભાવ, કંઈક જ્ઞાન થાય ને તો જ જણાય. એટલે સુષુપ્તિમાં કંઈ જ્ઞાન થતું નથી, માટે જ્ઞાતા નથી. આવું ઇન્દ્રએ માની લીધું કે જાણનારો જ નથી. કેમ? કારણ કે કશું જણાતું નથી.
ન ચ સુષુપ્તસ્ય જ્ઞાનમ દૃશ્યતે. સુષુપ્તમાં એટલે સૌષુપ્ત આત્મા જે પ્રાજ્ઞ છે એને તો કશુંય જ્ઞાન નથી એવું જણાય છે. અતઃ વિનષ્ટ ઇવ ઇતિ અભિપ્રાય. માટે એનો નાશ જ થઈ ગયો જેવું માનો ને. નતું વિનાશમ એવ આત્મનઃ મન્યતે. વિનાશમ એવ નહીં, વિનાશમ ઇવ, જાણે કે નાશ પામી ગયો જેવું જ માનો ને. અમૃત અભય વચનસ્ય પ્રામાણ્યમ ઇચ્છન. તો અમૃત અભય બ્રહ્મ છે એવું કીધું છે, માટે વિનાશમ ઇવ, જાણે કે નાશ પામ્યો જેવું માનો ને. એટલે સમિત પાણી પુનઃ એહાય, એટલે ભગવાન પાછો આવે છે. કિમિચ્છન પુનરાગમ, ભઈલા કેમ આવ્યો છું એવું પ્રજાપતિ પૂછે છે. તો એ કહે છે બધું કે હું આ સૌષુપ્ત આત્મામાં કોઈ ભોગ્ય, કોઈ દાડો વળ્યો નહીં મારો એને જાણીને. ઉલટાનું સાવ શૂન્ય કે બધાનો અભાવ જેવું જ લાગ્યું મને. જો આવો જ પ્રશ્ન વિવેક ચૂડામણીમાં પણ શિષ્યને થાય છે. મિથ્યાત્વેન નિષિદ્ધેષુ કોશેષુ એતેષુ પંચસુ, કે આ અન્નમય કોશ તું નથી, પ્રાણમય કોશ તું નથી વગેરે, આનંદમય કોશ નથી, એનો નિષેધ કર. તો મિથ્યાત્વ, આ બધા કોશ મિથ્યા છે, બધી ભ્રાંતિ જ છે. બધી ભ્રાંતિને છોડ. આ બધી ભ્રાંતિને છોડી દઈશ, બધું કરીશ તો મિથ્યાત્વેન કોશેષુ એ પંચસુ. પછી શું છે? કિમુ વસ્ત્વત્ર, તો પછી હું છું કોણ? હું કંઈ જ નથી એમ. આપણું કોઈ વ્યક્તિત્વ, જે સંશય મૈત્રેયીને થયો કે સૈંધવ ખિલ્યને સમુદ્રના પાણીમાં ડૂબાડી દઈએ તો સૈંધવ ખિલ્યનો નાશ થઈ જાય ને. બરોબર ને? સૈંધવ ખિલ્યને પાણીમાં ડૂબાડી દઈએ, મીઠાના ગાંગડાને પાણીમાં ડૂબાડી દઈએ તો એનો નાશ જ થઈ જાય ને. મૈત્રેયીને જે હા અસ્તિત્વ તો રહે છે, એનું નાશ નહીં થતો. હા અસ્તિત્વ તો રહે છે, ગમે તે આખો પાણી તો ખરું. હા, સર્વવ્યાપક અસ્તિત્વ રહે છે. હવે એનું ગ્રહણ ના કરી શકી મૈત્રેયી, એટલે ડરી ગઈ. લા સૈંધવ ખિલ્ય મને જો ચૈતન્ય મહાસાગરમાં યાજ્ઞવલ્કે ડૂબાડશે તો હું તો હરિઓમ જ થઈ જઈશ ને, એવું મૈત્રેયીને થયું. તો એવી જ રીતે વિવેક ચૂડામણીમાં પણ કહે છે આ વ્યક્તિત્વ જ મારું નહીં રહે તો પછી હું જ નહીં રહું ને. જીવ બ્રહ્મ થઈ જશે તો બ્રહ્મ બનવાનો લાભ જીવને થોડો મળશે. જીવ તો હરિઓમ થઈ ગયો ને બ્રહ્મ બની ગયો, તો બ્રહ્મ બનવાનો લાભ કોને મળશે? એટલે આ બહુ ઉપદેશ શાસ્ત્રીમાં પણ કેટલી બધી દલીલો થઈ છે આ બધી આ વસ્તુઓ ઉપર, એ અહીંયા ભાષ્યકાર સમજાવે છે. હા, વસાવ પ્રાણી શું છે? આપણે ક્યાંથી આ ચર્ચા એ ખબર નહીં. અચ્છા, આપણે થઈ ગયું નહીં આ. તો એટલે સુષુપ્તિમાં આવી રીતે એવમેશ ભગવન ઇતિ હોવાચ. બરોબર, તારું દોષ દર્શન સાચું જ છે. સૌષુપ્ત જે છે એ વિનાશને જ પામી ગયો હોય છે અને માટે જાણે કે વિનાશને પામેલો હોય છે, માટે એ આત્મા નથી એવું કીધું. જે અજ્ઞાની છે, મૂળ છે, પોતાને જાણતો નથી એવો ના આત્મા હોય એવું કીધું. માટે ભૂય અનુવ્યાખ્યાસ્યામિ, હું તને ફરીથી કહીશ. નો એવ અન્યત્ર એતસ્માદ વસ અપરાણી 5 વર્ષાણી. બીજા 5 વર્ષ હજી રહે, થોડાક પ્રતિબંધ રહે છે એટલે 5 વર્ષ રહ્યો. તાની 100 સંપેદુહુ. તાની એટલે ઇન્દ્ર, એટલે 100 વર્ષ થઈ ગયા, 101 વર્ષ થઈ ગયા. સંપેદુહુ એતત તત યત આહુહુ 100 હવૈ વર્ષાણી મઘવન પ્રજાપતૌ બ્રહ્મચર્યમ ઉવાસ. એટલે બહુ પ્રસિદ્ધ આ લોકવાયકા થઈ ગઈ. પ્રસિદ્ધિ એટલી બધી પામી ગઈ આ વસ્તુ કે સમગ્ર બ્રહ્માંડમાં આ પ્રસિદ્ધ થઈ ગયું કે ઇન્દ્ર 101 વર્ષ આવી રીતે બ્રહ્મચર્યપૂર્વક પ્રજાપતિના શરણમાં બ્રહ્મલોકમાં રહ્યા હતા. તો આ પ્રમાણે બ્રહ્મ વિદ્યાની પણ, જ્યોતિર્વિદ્યા જે છે એની સ્તુતિ થઈ આ કંડિકાથી. એટલે મૂર્છા કે કોમા કે જડતા જે છે ને એને દોષ કહેવાય. પ્રાજ્ઞાત્માનો દોષ શું છે?
પ્રાજ્ઞાત્મામાં કયું ભય કે કયો નાહમત્ર ભોગ્યમ પશ્યામી, પ્રાજ્ઞાત્મા જે છે ને એમાં ઇન્દ્રને કંઈક પ્રયોજન સર્યું નહીં. તો શું ના સર્યું? કંઈક દોષ જોયો. શું દોષ જોયો? કે પ્રાજ્ઞાત્મા જે છે ને જડ છે, અજ્ઞાની છે, જાણે કે નથી જેવો જ છે, નકામો છે, કંઈ કામનો નથી એમ. એટલે આ કેમ ગયું? કંઈ કામનો નથી. શું લાભ થયો પ્રાજ્ઞાત્માને સમજીને? કંઈ લાભ નથી થતો. એટલે મૂર્છા, કોમા, જડતા વગેરે જે છે એને દોષ જ કહેવાય. ભલે દુઃખ નથી, પણ દુઃખ નથી એનું ભાને નથી, તો એવું એ અભિષ્ટ નથી આપણને. આનંદનું ભાન હોવું જરૂરી છે. એટલે ભલે અમૃત અભય વગેરે હોય, પરંતુ એનો આપણને લાભ નથી થયો એવું ઇન્દ્ર કહે છે. ઇન્દ્રના પર્યાપ્ત પાપ નષ્ટ થઈ ગયા છે, થોડાક ઘણા બાકી હોય એના માટે 5 વર્ષ રહેવાનું કહે છે પ્રજાપતિ. કારણ શરીર રૂપી ઉપાધિ સુધી પહોંચ્યો ઇન્દ્ર. કાર્ય જે છે શરીર, એટલે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની ઉપાધિ જે છે એ પૂરેપૂરી ઇન્દ્ર માટે અનાત્મા બની ગઈ. હવે કારણ શરીરમાંથી અહમભાવને સંકેલવો. આપણે જસ્ટ વિચાર કરીએ કે સ્થૂળ શરીરમાંથી અહમભાવ સંકેલવો, આપણને એની પાસે ઇનફ યુક્તિઓ છે. સૂક્ષ્મ શરીરમાંથી અહમભાવને સંકેલવાની યુક્તિઓ છે આપણી પાસે. વિચાર ભાતું છે, અન્નમય કોષ, હવે બધું છે. કારણ શરીરમાંથી અહમભાવ સંકેલવા માટે એવો કોઈ અનુભવ છે આપણને? કે એવું કંઈક વૈરાગ્ય જન્મે કારણ શરીર માટે? કારણ શરીર ક્યારે હોય? સુષુપ્તિ અવસ્થામાં હોય, જે સ્થૂળ અને સૂક્ષ્મનું બીજ છે. અનુમાન જ કરવું પડે કે જે સ્થૂળ અને સૂક્ષ્મનું બીજ છે, સ્થૂળ અને સૂક્ષ્મના બધા દોષો પોટલામાં ભેગા કરીને જે સૂતું છે કારણ શરીર. કારણ શરીરમાંથી વૈરાગ્ય જન્માવવા માટે, એટલે કારણ શરીરનો વિવેક કરવો હોય, તત્વબોધમાં કંઈ આવેલું છે? કંઈ યાદ છે કોઈને? મને ખબર નથી, હું પૂછું જ છું. શરીરત્રય વિવેક, તો એમાં કારણ શરીરનો વિવેક કઈ રીતે થાય છે? તત્વબોધ, વિવેક ચૂડામણી, મને જ નથી ખબર એટલે હું પૂછું છું. કારણ શરીર માટે માયા સમજાવે છે. માયા આપણે માંડુક્યમાં શું આવ્યું હતું? વૈરાગ્ય કે વિવેકનું ભાથું હું કહું છું. કારણ શરીર માટે પણ વૈરાગ્ય જન્મે આપણને. કારણ શરીરમાં દોષ દર્શન થવું જોઈએ. કારણ શરીરને હું માનીએ છીએ. કારણ શરીર બીજી અવસ્થા છે ને, સુષુપ્તિ અને જાગ્રતની જે તકલીફ છે એનો કારણ અવસ્થા બીજ રૂપ છે ને, એ અવ્યક્ત. એનો અનુભવ નથી ને આપણને, અનુભવ નથી, સભાનતાથી અનુભવ નથી ને કારણ શરીરનો. એટલે હા, એ જ આમ વૈરાગ્ય જન્માવે ને એવું આ એક જ વસ્તુ છે કે કંઈ ખબર નથી, મને કંઈ જાણતો નથી, મૂરખ કે જડ કે કોમા કે મૂર્છા જેવી સ્થિતિ છે. એટલે એ જ દોષ છે પ્રાજ્ઞાત્માનો. એટલે એક વસ્તુ છે. બીજું કંઈક આપણે વિચારીશું, તત્વબોધ વિવેક ચૂડામણીમાં જોઈશું કારણ શરીરની શું વિવેક કરેલો છે ત્યાં. સારી વસ્તુ એ છે કે ત્યાં દુઃખ નથી, દ્વૈત નથી, ભેદ નથી. એટલે નિર્દુઃખ અવસ્થા છે સુષુપ્તિ. એટલે ઇન્દ્ર અજ્ઞાન રૂપી કારણ શરીરની આત્મતાથી સંતુષ્ટ થઈને જતો રહ્યો હતો. ફરી પાછો દોષ દર્શન કર્યા એટલે પાછો આવ્યો. એટલે નિર્દુઃખતા, કોઈ દુઃખ નથી, કોઈ ટેન્શન નથી, કોઈ ભેદ નથી, કોઈ દ્વૈત નથી. આ નથી 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 બધું છે એ આપણો પુરુષાર્થ નથી. એમ પુરુષાર્થ શું છે? મોક્ષ. એટલે એ પ્રમાણે આપણે ત્યાં સમજવાનું છે.
નિર્દુઃખતા નહીં, આનંદની સભાનતા જે છે ને એ ઈષ્ટ છે આપણા માટે. આનંદની સભાનતા આપણો પુરુષાર્થ છે. નિર્દુઃખતા કે જડતા એ આપણો પુરુષાર્થ નથી. તો ચાલો આટલું છે. પછી થોડુંક આગલા ક્લાસમાં તો આ ચોથોનો ઉપદેશ શરૂ થશે, તુરીય સ્વરૂપનો. બહુ સુંદર વિચારભાતું છે. મેઇન ટોપિક હવે શરૂ થાય છે. કારણ શરીર માટે વૈરાગ્ય, કારણ શરીરનો વિવેક કેવી રીતે થાય એ થોડુંક હજી વિચારી લઈશું બીજા ગ્રંથોના આધારે. उस अवस्था में सच्चित आनंद का अनुभव नहीं है. अनुभव है, भान नहीं है, ऐसा है. परमात्मा સાથે જ અનુભવ તો હે. બધાય જોજો, તત્વબોધ ને વિવેક ચૂડામણીમાં થોડી નજર નાખજો કે વિવેક શું છે અને વૈરાગ્ય શું છે કારણ શરીર માટે. હું કારણ શરીર નથી એના માટે વિવેક જોઈએ, અને કારણ શરીરમાં દોષ દર્શન થવું જોઈએ. આપણે થોડુંક વિચાર્યું કે જડતા વગેરે ને બધું છે, પણ બીજું કંઈક આપણે કાઢવું પડે. અવ્યાકૃત કે અવ્યક્ત માટે દોષ વૈરાગ્ય જન્મવું જોઈએ. અવ્યક્તની ઉપાસના, અસંભૂતિ સંભૂતિ આવી ગયું ઈશાવાસ્યમાં. તો અસંભૂતિ કે જે અવ્યાકૃત છે, પ્રકૃતિ લયની ઉપાસના કરનારાઓ જે છે ને એમને કઈ રીતે વૈરાગ્ય? કારણ કે બધું જ લય પામી જાય એટલે એ લોકોને કે લાગે છે કોઈ વૃત્તિ ના રહે. તો એ લોકોને માટે પણ એમાંથી બહાર ઉઠાડવા હોય, એમાંથી કંઈક વિવેક આપવો પડે. તો એ બધું કંઈક વિચારવું પડશે. આવતી વખતે વિચારી લઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.